વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો મુદ્દો ગાજ્યો, જ્યાં આયુષ્યમાન કાર્ડ હોવા છતાં લેવાય છે રૂપિયા, તો વલસાડની ખાનગી હોસ્પિટલમાં લેવાય છે પૈસા। જ્યાં ધવલ પટેલે સામાન્ય સભામાં ફરિયાદ કરી કે જ્યાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી પડાવાય છે રૂપિયા, તો દર્દીઓની મફત સારવાર હોવા છતાં ભરાવાય છે ડિપોઝિટ। જ્યાં હોસ્પિટલ સંચાલકો બહાના બતાવી કરાવે છે આ ડિપોઝિટ। વલસાડની 5થી વધુ હોસ્પિટલની ફરિયાદ મળી છે। મારા પાસે ઘણી બધી એવી ફરિયાદ આવી છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર દ્વારા 5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવે છે લાભાર્થીને। તે ઉપરાંત ઘણીવાર એવું કિસ્સામાં આવે છે કે જ્યારે લાભાર્થી હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એમને એમ કહેવામાં છે ઉપરથી એપ્રુવ નથી આવ્યું કે આયુષ્યમાન કાર્ડમાં સાઇટ સ્લો છે કે ઇન્સ્યોરન્સનો પ્રોબ્લેમ છે, તો એમના દ્વારામાં ડિપોઝિટ લેવામાં આવે છે। અને તે ઉપરાંત પણ આયુષ્યમાન કાર્ડમાં અપ્રુવ આવી જવા બાદ પણ એમના દ્વારા 50,000 કે 25,000 ખાનગી હોસ્પિટલ દ્વારા ઘણી બધી વલસાડ તાલુકામાં હોસ્પિટલમાં પૈસા લેવામાં આવે છે। મારા ધ્યાનમાં 4 થી 5 હોસ્પિટલ એવી ધ્યાનમાં આવી છે કે તે આયુષ્યમાન કાર્ડમાં પૈસા લેવામાં આવે છે। જે ડીડીઓ સાહેબ દ્વારા જવાબ મળ્યો છે કે એમણે ખાનગી હોસ્પિટલમાં વિઝિટ મારીશું એમ કરીને કીધું છે। એનું નિરાકરણ આવી ગયું અને ડૉક્ટર હાઉસમાં જે ફરિયાદ હતી અને ડૉક્ટર હાઉસ દ્વારા એમને પાછા પૈસા આપી દેવામાં આવ્યા હતા, જેથી 15,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા। જે તે દરમિયાન આરોગ્ય અધિકારી દ્વારા ત્યાં આગામી તપાસ કરવામાં આવી હતી અને એમને નોટિસ આપવામાં